નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના વલાસના ગામે વિકાસની દિશામાં ઐતિહાસિક પગલું, નવીન કચરાપેટી અને ટ્રેક્ટરથી પંચાયતની કાર્યની નવચેતના। વડનગર તાલુકાના વલાસના ગામ પંચાયતમાં સ્વચ્છતા અને વિકાસને નવી ઊંચાઈ આપતું પ્રશંસનીય કાર્ય હાથ ધરાયું છે। ગામ પંચાયત દ્વારા નવીન કચરાપેટી અને પંચાયતની કામકાજ માટે ટ્રેક્ટર લાવવામાં આવતા સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે। વલાસના ગામના સરપંચ શ્રી હંસાબા મહેન્દ્રસિંહ રાઠોડના દ્રઢ સંકલ્પ અને આગવી કાર્યશૈલીના કારણે આજે પંચાયતમાં વિકાસની કાર્યોને ગતિ મળી છે। સ્વચ્છ ગામ, સુવ્યવસ્થિત કચરા વ્યવસ્થાપન અને ઝડપી પંચાયતની કામગીરી માટે લેવામાં આવેલો આ નિર્ણય ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ટ્રેક્ટર અને કચરાપેટીની ટોલીના મુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી યશવંતસિંહ રાઠોડ, પંચાયતના તલાટી શ્રી મહિપાલસિંહ પરમાર, માજી સરપંચ શ્રી બલવંતસિંહ રાઠોડ અને તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સરપંચશ્રીના કાર્યની ખુલ્લેઆમ પ્રશંસા કરી અને વિકાસની માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ગ્રામજનોનું કહેવું છે કે આ નવી સુવિધાઓથી ગામ વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનશે। વલાસના ગામ પંચાયતનો આ પ્રયાસ અન્ય ગામો માટે પ્રેરણારૂપી બની રહેશે। નિસંદેહ સરપંચ શ્રી હંસાબા મહેન્દ્રસિંહ રાઠોડની આગેવાની હેઠળ વલાસના ગામ વિકાસના માર્ગે ઝડપી પગલાં ભરી રહ્યું છે અને આવનારા સમયમાં ગામ નવી સિદ્ધિઓ હાંસલ કરશે એવી મજબૂત આશા વ્યક્ત થઈ રહી છે। અહેવાલ રજીસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર।